છોટાઉદેપુરના ગણેશવાડમાં ભેદી રોગચાળાના કેસ સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં એક બાળકનું પણ મોત થયું છે। ગણેશવાડમાં ભેદી રોગ બેકાબૂ બન્યો છે। ગણેશવાડમાં આરોગ્ય તંત્રએ ટીમો કામે લગાડી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ ઉકેલ મળી શક્યો નથી, જેના કારણે ગ્રામજનો આંદોલનાત્મક મૂડમાં જોવા મળી રહ્યા છે। 5 વર્ષનું બાળકનું મૃત્યુ થયું છે, તો પીએચસીની 5 થી 6 ટીમો ગામમાં ઉતારીને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરાવ્યું, ડસ્ટિંગ કરાવ્યું છે, એન્ટી લાર્વલ એક્ટિવિટી કરાવી છે, પાણીના સેમ્પલ લીધા છે અને શાળાની અંદર કેમ્પ રાખીને તમામની આરોગ્ય તપાસ કરવામાં આવે છે। રોગચાળો ફાટ્યો છે અને તાવ આવવાથી મારા છોકરો ગુજરી ગયો છે અને કુશિંદ્રા દવાખાનામાં ઈલાજ કરાવ્યો હતો અને હજુ આ ઘેરે ઘેર તાવનો ભય છે। આમાં જે આ બીમારીનો એ લાગ્યું છે એ તાવની જ બીમારી છે, બીજી કોઈ બીમારી છે નથી। અમારા આરોગ્ય ખાતાના ડૉક્ટરો ટીમ સર્વે અહીંયા હાજર જ છે અને ટ્રીટમેન્ટ ચાલુ છે અઠવાડિયાથી। ભારતીય